નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર શાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું જલ્પા જાની ફરીથી આપ સૌને આવકારું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 9 આપણું ઘર પૃથ્વી જેના ભાગ 3 વિશે અભ્યાસ કરવાનો છે। અત્યાર સુધી આપણે ભાગ 1 અને ભાગ 2 એમાં આપણે સૌર પરિવારનો પરિચય પણ મેળવી ચૂક્યા છે અને પૃથ્વીના સ્થાન, આકાર સાથે અક્ષાંશ અને રેખાંશ વિશે આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે ભાગ 3ની અંદર મુખ્ય રેખાંશ ઋતુઓ, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ગ્રીનિચ રેખા તેમજ દિવસ રાત કઈ રીતે થાય છે, ઋતુઓમાં પરિવર્તન શા માટે આવે છે, આવી અનેક ભૌગોલિક માહિતીનો આપણે આ એકમ દ્વારા અભ્યાસ કરવાનો છે। તો ચાલો તૈયાર થઈ જઈએ। સૌપ્રથમ તમે અહીં એક આકૃતિને નિહાળી શકો છો, જેની અંદર તમે જોઈ શકો છો કે વિષુવવૃત્ત દેખાય છે, તમને કર્કવૃત્ત દેખાય છે, મકરવૃત્ત દેખાય છે। હવે પૃથ્વીની જે સપાટી છે એમાં જુઓ, મધ્ય ભાગમાં એક આડી રેખા દોરેલી છે અને તેમાં તમે જોઈ શકો છો કે તે વિષુવવૃત્ત છે, એટલે કે આ રેખા છે એ વિષુવવૃત્ત તરીકે ઓળખાય છે। હવે વિષુવવૃત્ત છે ત્યાંથી પૃથ્વીના બે ભાગ સરખા દેખાય છે, એટલે કે વિષુવવૃત્ત છે એ પૃથ્વીના બે ભાગ સરખા કરતી રેખા છે। હવે એમાં જે સૌથી ઉપરનો ભાગ છે, જો વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। તમે દિશા વિશે કદાચ પરિચય મેળવી ચૂક્યા હશો, હું તમને સમજાવું। દિશા એટલે શું? દિશા છે આપણી મુખ્ય ચાર છે અને જ્યારે આપણે નકશા સમજશું ને ત્યારે એ દિશા છે એ નકશાનું જ એક અંગ છે, કારણ કે નકશાને સમજવા માટે દિશા છે એ જરૂરી છે। તો આપણી મુખ્ય દિશા છે 4: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। હવે તમે અહીંયા જુઓ કે વિષુવવૃત્તથી સૌથી ઉપરનો ભાગ છે એ ઉત્તર દિશામાં આવે છે, એટલે કે ઉત્તર તરફનો જે એક ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ કહેવાય છે અને વિષુવવૃત્તથી બરોબર જે નીચેનો ભાગ છે એ દક્ષિણ દિશા, એટલે કે દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે। આમ વિષુવવૃત્ત છે એ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની જે રેખાઓ છે એને દક્ષિણ અક્ષાંશ કહેવાય છે। હવે તમે એની અંદર જોઈ શકો છો કે 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત છે, નીચે તમે દક્ષિણમાં જુઓ તો 23.5 દક્ષિણ અક્ષાંશ છે। હવે વિષુવવૃત્તથી જે ઉત્તર છે ત્યાં 23.5 કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ રેખાંશને મકરવૃત્ત કહેવાય છે, એટલે કે ઉત્તરમાં જે છે એ કર્કવૃત્ત કહેવાય છે, નીચે દક્ષિણમાં છે એ 23.5 એને મકરવૃત્ત કહેવાય। આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને એની દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત તરીકે આપણે ઓળખીએ છીએ। હવે વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી, જો ઉત્તરમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણમાં મકરવૃત્ત સુધી જે દેખાતી સૂર્યની ગતિ છે તેને આપણે અયન ગતિ કહીએ છીએ। તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહે છે। હવે સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે। કઈ ગતિને? તો કે અયન ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે। પૃથ્વી છે એ 66.5 ખૂણે નમેલી છે, એટલા માટે જ સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડતા દેખાશે। અહીં આપણે આકૃતિ દ્વારા આ અયન વૃત્તને સમજવાનો પ્રયત્ન કરીએ। જુઓ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૂર્યના કિરણો છે એ સીધા જ તે કર્કવૃત્ત અને મકરવૃત્ત પર પડે છે। આપણે જે હમણાં જ અયન ગતિ વિશે સમજ્યા એના દ્વારા આ જે આપણે સમજી રહ્યા છીએ ને અયન વૃત્તો કહેવામાં આવે છે અને આ પૃથ્વીની ગતિ છે એને 6 મહિના જેટલો સમય લાગે છે। શું કામ? આપણે એ પણ સમજ્યા કે પૃથ્વી છે એ 66.5
અંશના ખૂણે નમેલી છે અને એટલા માટે તમને અહીં આકૃતિમાં પણ જોઈ શકો છો કે સૂર્યના જે કિરણો છે એ સીધા કર્કવૃત્ત અને મકરવૃત્ત પર પડે છે, તો જેને આપણે અયનવૃત્તો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે સમજવાનું છે જીપીએસ, જેનું પૂરું નામ થાય છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. હવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એના દ્વારા આપણે શું કરી શકીએ? તો તમને ખ્યાલ છે કે આ સિસ્ટમ દ્વારા એટલે કે આ સાધન મારફતે આપણે અંતરિક્ષમાં તરતા ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ સ્થળનો સાચો અક્ષાંશ અને રેખાંશ છે એ જાણી શકીએ છીએ. એટલે કે ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થાનના અક્ષાંશ રેખાંશ છે એને આપણે જોઈ શકીએ છીએ. અને વર્તમાન સમય જ્યારે ટેકનોલોજીનો યુગ બની ગયો છે ત્યારે આપણે ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ દ્વારા આપણને મળી જાય છે. એટલે કે આજના સ્માર્ટફોન દ્વારા આપણે જીપીઆરએસ અને ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે સ્થળે એટલે કે તમારે જે સ્થળ અંગે જાણવું છે એમાં તમે માય લોકેશન પર ક્લિક કરશો એટલે તમારે જે તે ગામનું કે શહેરનું કે જે તે સ્થળનું અક્ષાંશ અને રેખાંશ છે એ તમને મળી જાય છે. એટલા માટે આ સિસ્ટમ દ્વારા વર્તમાન સમયમાં અક્ષાંશ અને રેખાંશ ખૂબ સહેલાઈથી આપણે જાણી શકીએ છીએ. તમે જીપીએસનું ફૂલ ફોર્મ છે ખાસ યાદ રાખજો, કારણ કે તમને ખાલી જગ્યાની અંદર વૈકલ્પિક પ્રશ્નોની અંદર આવા પ્રશ્નો છે પૂછાઈ શકે છે. તો જીપીએસનું ફૂલ ફોર્મ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. હવે આપણે સમજવાનું છે મુખ્ય રેખાંશ વૃત્તો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા મુખ્ય રેખાંશ વૃત્તો બે છે. પહેલું ગ્રીનિચ રેખા અને બીજું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. બંને રેખાંશ વૃત્તો વિશે આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ છે ગ્રીનિચ રેખા. તો ગ્રીનિચ રેખા એટલે શું? તો કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. હવે ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે. શું થાય છે ગ્રીનિચ રેખાથી? તો કે પૃથ્વી છે એમાં પૂર્વ અને પશ્ચિમ બંને ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. જે બે ભાગ પડ્યા તે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180°થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. તો આ હતું ગ્રીનિચ રેખા. આપણું બીજું મુખ્ય રેખાંશ વૃત્ત છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? તો કે 180° રેખાંશ વૃત્તને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર. આ જે રેખાંશ વૃત્ત છે એ માત્ર એક જ છે અને આ રેખાને જ્યારે ઓળંગીએ છીએ એટલે કે આ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. જો આ ખાસ અગત્યનું છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાથી શું પરિવર્તન જોવા મળે છે? તો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને કારણે એને પસાર કરવાથી તારીખ અને વાર છે એ બદલાય છે. આ સાથે તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે અને કેટલાક સ્થળોએ તે બરાબર 180° પર નથી. જો એની વ્યાખ્યામાં છે કે જે 180° રેખાંશ વૃત્ત છે એના કારણે આને આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહીએ છીએ. પરંતુ કેટલીક જે સ્થળ છે, કેટલીક જે જગ્યાઓ છે, સ્થાનો છે, ત્યાં આગળ એનું જે રેખાંશ વૃત્ત છે 180° પર નથી. તમે સ્ક્રીન પર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જોઈ શકો છો અને ત્યારે તમે જુઓ છો કે આ જે રેખા છે એ તમને વાંકી ચૂકી જોવા મળે છે. હવે શા માટે વાંકી ચૂકી જોવા મળે છે? તો એનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક
ટાપુઓ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ છે એ ભેગી થઈ જાય છે. એટલે કે કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય છે. આ પ્રશ્નના સમાધાન માટે, તેને નિવારવા માટે આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે. એટલા માટે તે વાંકી ચૂકી છે. ઘણી વખત તમને ભૌગોલિક કારણની અંદર પણ પૂછાઈ શકે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી જોવા મળે છે. ત્યારે તમે એના કારણના ઉત્તરમાં આ જવાબ છે, આ જે કન્ટેન્ટ છે એને તમે આપી શકો છો કે ભાઈ એક જ દિવસે 2 તારીખ અને 2 વારના સમયના ગોટાળા ન થાય તે નિવારવા માટે તેના માર્ગમાં આવતી જમીન છે એને બાજુમાં રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી જોવા મળે છે. હવે આપણે સમજવાનું છે કટિબંધો. તો કટિબંધ એટલે શું? પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, એને વહેંચવામાં આવે છે. એને આપણે કટિબંધ તરીકે ઓળખીએ છીએ. હવે જુઓ, પૃથ્વી છે એનો આકાર છે કેવો છે? આપણે અગાઉ સમજ્યા તો કે મોસંબી જેવો છે. પૃથ્વીનો આકાર મોસંબી જેવો છે. જુઓ, તેથી એના તમામ જે ભાગ છે સૂર્યના કિરણો, એટલે કે તેના તમામ પૃષ્ઠ પર સૂર્યના કિરણો છે એ સીધા પડતા નથી, વચલા ભાગ પર સીધા પડે છે. ઉત્તર દક્ષિણ તરફના જે ભાગ છે એમાં ત્રાંસા પડે છે અને છેડા પાસેનો નીચેનો ભાગ છે તે અતિશય ત્રાંસા પડે છે. અને એટલા કારણથી વિષુવવૃત્તની આસપાસના પટ્ટામાં, વિષુવવૃત્ત એટલે શું આપણે અગાઉ સમજી ગયા આ જ ભાગમાં, આ જ વિડીયોમાં, તો કે વિષુવવૃત્તની આસપાસના જે પટ્ટા છે એમાં અતિશય ગરમી પડે છે. શું કામ? તો કે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે. મધ્ય પટ્ટાઓમાં ઓછી ગરમી પડે છે અને છેડા પાસેના જે પ્રદેશમાં અતિશય ઠંડી પડે છે. આ પ્રમાણે ઓછા વત્તા ઉષ્ણતામાન પ્રમાણે ભૂપૃષ્ઠના જુદા જુદા ભાગો છે એ 5 પટ્ટા કલ્પેલા છે અને એને આપણે કટિબંધ તરીકે ઓળખીએ છીએ. તો આપણા મુખ્ય જે કટિબંધો છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં સૌથી પહેલો ભાગ છે ઉષ્ણ કટિબંધ, બીજો જે ભાગ છે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજો જે ભાગ છે એ શીત કટિબંધ. હવે જો ઉષ્ણ કટિબંધ છે એમાં અતિશય ગરમી જોવા મળે છે. સમશીતોષ્ણ, સમ એટલે શું? તો કે સરખા, જે કંઈ જોવા મળે છે ગરમી અને ઠંડી એ સરખા પ્રમાણમાં જોવા મળે છે. કયા કટિબંધમાં? તો કે સમશીતોષ્ણ કટિબંધમાં. અને શીત કટિબંધ એટલે કે જ્યાં સખત ઠંડી પડે છે. હવે આ તો આપણે એની પ્રાથમિક માહિતી મેળવી. હવે આપણે દરેક કટિબંધ છે, એટલે કે ઉષ્ણ કટિબંધ છે, શીત કટિબંધ છે અને સમશીતોષ્ણ કટિબંધ છે, શા કારણે એમાં એનું જે તાપમાન છે એમાં આપણને આવો ફેરફાર છે જોવા મળે છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, અહીં તમને આકૃતિની અંદર જ તે અલગ અલગ વિભાગો છે એ જોવા મળે છે, એટલે કે કટિબંધના અલગ અલગ જે પ્રકારો છે એ જોવા મળે છે. એના ઉપરથી આપણે સમજીએ કે જો ઉષ્ણ કટિબંધ છે ત્યાં આગળ કર્કવૃત્તથી મકરવૃત્ત સુધીના 47 અક્ષાંશની અંદર આશરે 3000 માઇલના પટ્ટામાં સૂર્યના કિરણો છે એ 12 માસ સીધા પડે છે. એટલા માટે ત્યાં ગરમી છે એ પુષ્કળ પડે છે. હવે આ ભાગમાં જે લોકો વસે છે એનો વર્ણ કેવો હોય? શામળો. અને સ્વભાવ કેવો હોય? આળસુ. કારણ કે ગરમી જેટલી પડે છે. સાથે સાથે એના પોશાકમાં શું જોવા મળે? તો કે પાતળા વસ્ત્રો પહેરે અને એની જે પટ્ટી એટલે કે એ જ્યાં વનસ્પતિ છે એ ખૂબ જ કદાવર થતી હોય. એના જે પુષ્પો છે એ તીવ્ર ગંધવાળા હોય
અફાટ જંગલોની અંદર પણ આ જ પટ્ટા છે, એ અફાટ જંગલો છે એ આ ઉષ્ણકટિબંધની અંદર જ આવેલા છે. બીજો પ્રકાર છે આપણો સમશીતોષ્ણ કટિબંધ, એટલે કે જે ઉષ્ણકટિબંધ અને શીત કટિબંધ છે એ બંને વચ્ચેના જે મધ્ય પટ્ટાઓ છે, જો અહીંયા તમે આકૃતિની અંદર સ્પષ્ટ અને જોઈ શકો છો, આ જે પટ્ટાઓ છે તે સમશીતોષ્ણ કટિબંધ છે. એટલે કે ઉષ્ણકટિબંધની જેવી એમાં સખત ગરમી પણ નથી પડતી અને શીત કટિબંધની જેમ એમાં સખત ઠંડી પણ પડતી નથી. આપણે અગાઉ સમજી ગયા કે બંને છે એ સપ્રમાણ જોવા મળે છે, કારણ કે આ જે પટ્ટાઓ છે એમાં સૂર્યના કિરણો 12 માસ ત્રાસા પડે છે અને દિનમાનમાં કોઈ તફાવત પડતો નથી. એના કારણે સાધારણ રીતે હવા પણ ઠંડી રહે છે. હવે એના કારણે લોકોનું જે ફેરફાર છે એ કેવો જોવા મળે, તો કે લોકોનો જે વર્ણ છે એ ગૌરો જોવા મળે અને એની જે વનસ્પતિ થાય અંદર પણ ઉષ્ણકટિબંધ જેવી કદાવર થતી નથી. અને આપણે સમજ્યા કે જે એના પુષ્પો છે ઉષ્ણકટિબંધમાં એ તીવ્ર વાસવાળા હોય, તો એવું પણ આમાં જોવા મળતું નથી. એટલે કે કર્કવૃતથી ઉત્તર ધ્રુવવૃત્ત સુધીના અક્ષાંશ 43 અંશાંશ જેટલા વિસ્તારમાં આશરે 3000 માઇલ જેટલા વિસ્તારના પટ્ટા છે એને ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધ કહે છે. અને મકરવૃત્તથી દક્ષિણ ધ્રુવવૃત્ત સુધીના જે પટ્ટા છે એના જે વિસ્તાર છે એને દક્ષિણના સમશીતોષ્ણ કટિબંધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આપણો ત્રીજો વિભાગ છે કટિબંધનો, ત્રીજો પ્રકાર છે શીત કટિબંધ. એમાં આપણે સમજ્યા કે સખત ઠંડી પડે છે. શું કામ, તો કે ભૂપૃષ્ઠનો જે મધ્ય ભાગ છે એટલે કે ઉષ્ણકટિબંધ જેમ અતિશય ગરમ છે તેમ એના છેડા પરના ભાગો છે એ અતિશય ઠંડા છે. હવે છેડા પરના પટ્ટાઓમાં સૂર્યના કિરણો છે એ 12 માસ અતિશય ઠંડા પડે છે, ત્રાસા પડે છે. એટલા માટે એમાં ઠંડી છે એ અતિશય પાર વગરની જોવા મળે છે. સૂર્ય કોઈ જગ્યાએ 2 માસ સુધી, કોઈ જગ્યાએ 4 માસ સુધી અને છેડા પરના જે ભાગ છે એમાં 6 માસ સુધી આથમતો નથી. આ પટ્ટાઓમાં સૂર્ય છે એ ક્ષિતિજથી બહુ ઊંચે પણ ચડતો નથી, એટલા માટે અહીં ઠંડી વધારે પડે છે. અને સમુદ્ર, સરોવરો, તળાવો, નદીઓ વગેરે તમામ જળાશયો છે એ ખૂબ જ ઠરી જાય છે અને વનસ્પતિ તો ભાગ્યે જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સમજૂતી મેળવી કટિબંધના 3 પ્રકારો: ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. સાથે સાથે આકૃતિ દ્વારા તમને એની વિગતે માહિતી આપવાનો પ્રયત્ન પણ કર્યો. તો આજના વિડીયોમાં આપણે મુખ્ય અક્ષાંશ વૃત્તો અને મુખ્ય રેખાંશ વૃત્તો વિશે વિગતે સમજ્યા. મુખ્ય રેખાંશ વૃત્તો સાથે સાથે આપણે કટિબંધો વિશે પણ સમજ્યા. આશા રાખું છું કે આપ સૌ દરેક વિડીયોને દ્વારા અભ્યાસ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરતા હશો અને હા, જરૂરી જે મુદ્દાઓ છે એની નોંધ પણ કરતા રહેજો. આવજો.